હેલો ફ્રેન્ડ્સ, આજે અમે બનાવ્યું હતું કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા બટાકાનું શાક. તો આ શાકની તમારે પરફેક્ટ માપ સાથે રેસીપી જોઈતી હોય તો આ વિડીયોને જુઓ એન્ડ સુધી. તો મિત્રો, આ લસણિયા બટાકાનું શાક બનાવવા માટે આપણે પહેલા બટાકાને અધકચરા બાફી લઈશું. તો આપણે તેમાં થોડી હળદર અને થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને 1 થી 2 ઉભરા આવી જાય ત્યાં સુધી બાફી લઈશું. પછી આપણે લસણિયા બટાકાના શાકની ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું નાખીને સૂકી ડુંગળી નાખીને તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું. સૂકી ડુંગળી આપણી શેકાઈ જવા આવે એટલે આપણે તેમાં ટામેટા એડ કરી દઈશું. ટામેટાને પણ આપણે થોડીવાર મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. પછી આપણે તેમાં ફ્લેવર માટે 4 થી 5 ઇલાયચી આખી નાખીશું. પછી આપણે આ ડુંગળી ટામેટામાં 1 ચમચી મરચું અને 1 ચમચી હળદર નાખીશું. પછી આપણે આ ડુંગળી ટામેટામાં મરચું હળદર બળે નહીં તેની માટે થોડું પાણી એડ કરીશું. તો મિત્રો, ગ્રેવી બનાવવા માટે આ ડુંગળી અને ટામેટા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને મિક્સરની મદદથી ગ્રેવી બનાવી લઈશું. પછી આપણે જે અધકચરા બટાકા બાફ્યા હતા તેને તેલમાં ફ્રાય કરી લઈશું. પછી આપણે લસણિયા બટાકાના શાકના વઘાર માટે એક કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું, તજ, તમાલપત્ર અને થોડા સૂકા મરચાં નાખીને તેનો વઘાર કરીશું. પછી આપણે તે વઘારમાં 500 ગ્રામ જેવી ડુંગળીની કટકી એડ કરીશું. ડુંગળીની કટકી વઘારમાં નાખ્યા પછી આપણે તેને થોડીવાર મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. પછી આપણે તે ડુંગળી થોડી શેકાઈ જાય એટલે આપણે તેમાં લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ અને સૂકા લસણની પેસ્ટ એડ કરી દઈશું. તે વઘારમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ થોડી શેકાઈ જાય એટલે આપણે તેમાં જે ડુંગળી ટામેટાની ગ્રેવી બનાવી હતી તેને એડ કરી દઈશું. ડુંગળી ટામેટાની ગ્રેવી એડ કર્યા પછી આપણે મીડિયમ ફ્લેમ ઉપર તે ગ્રેવીને શેકાવા દઈશું. પછી આપણે આ વઘારમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી આપણે આ ગ્રેવીમાં 200 ગ્રામ અમૂલનું બટર નાખીશું. તો મિત્રો, આ લસણિયા બટાકા માટેની આ ગ્રેવી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો પછી આપણે તેમાં કાશ્મીરી મરચું, તીખું લાલ મરચું અને થોડી હળદર નાખીશું. પછી આપણે આ ગ્રેવીમાં સૂકી કસૂરી મેથી નાખીશું. આ ગ્રેવીમાં આ રીતે તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં જરૂર મુજબ ગરમ પાણી એડ કરીશું.
આપણે આ ગ્રેવીમાં કાજુ મગજ તરીની પેસ્ટને એડ કરી દઈશું. આમ તો મિત્રો કાઠિયાવાડી સ્ટાઇલમાં કાજુ મગજ તરીની પેસ્ટનો ઉપયોગ થતો નથી, પરંતુ આપણે આ શાકને એકદમ ટેસ્ટી અને ક્રીમી ટેસ્ટ લાવવા માટે કાજુ મગજ તરીનો પેસ્ટનો ઉપયોગ કરેલો છે. પછી આપણે આ કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા બટાકાના શાકમાં આપણા સ્પેશિયલ મસાલા જેવા કે કિચન કિંગ મસાલો, રામદેવનો ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, થોડી ટોપરાની છીણ અને થોડો બાદિયાનો પાવડર નાખીને તેને બરોબર મિક્સ કરી લઈશું. આપણે નાખેલા ગરમ મસાલા બધા ગ્રેવીમાં બરોબર મેલ્ટ થઈ જાય પછી આપણે તેમાં તે લસણિયા બટાકા માટે જે ફ્રાય કરેલા બટાકા હતા તેને ગ્રેવીમાં એડ કરી દઈશું. પછી આપણે તેમાં 200 ગ્રામ અમૂલનું ચીઝ નાખીશું. તો મિત્રો આ લસણિયા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. પછી આપણે તેમાં ઉપરથી લીલા ધાણા નાખીશું. જો તમને બધાને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોમાં લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો.